મહેમાનો, પ્રેસ મીડિયાના મિત્રો, પોલીસ મિત્રો તમામને ચૈતર વસાવાના જય જોહાર, જય આદિવાસી, જય ભીલ પ્રદેશ, ઉલ ગુલાલ જિંદાબાદ। સાથીઓ, હું આવ્યો છું ત્યારથી જ સાંભળું છું જે પણ ભાષણ કરવા માટે આવે છે, જે પણ સ્વાગત કરવા માટે આવે છે, ચૈતરભાઈ સાહેબ, ચૈતર સાહેબ, ચૈતર સાહેબ। મિત્રો, હું તમારા જેવા નાના ગામમાંથી આવું છું, નાના પરિવારમાંથી આવું છું અને મારી ઉંમર પણ હજુ 36 વર્ષ છે, એટલે મને સાહેબ નહીં બનાવશો, હું તમારો ભાઈ છું, ભાઈ કહેશો તો પણ મને ચાલશે। તમે મને સાહેબ બનાવશો તો તમારું ને અમારું અંતર વધી જશે, કેમ કે આપણા સમાજના લોકોને હું સારી રીતે ઓળખું છું। સાહેબ કહીને આપણો સમાજ સાહેબથી બહુ ડરે છે ને આપણા વાળા બધા। એ કલેક્ટર સાહેબ હોય, ડીડીઓ સાહેબ હોય, ટીડીઓ સાહેબ હોય, એસપી સાહેબ હોય, પીએસઆઈ સાહેબ હોય કે પીઆઈ સાહેબ હોય, સાહેબ આવે પાછળ એટલે આપણો સમાજ ડરી જાય છે। એટલે મને સાહેબ નહીં બનાવતા, મને તમારો ભાઈ રાખજો, ચાલશે ને? મિત્રો, આદિવાસી એટલે કોણ? અમારા સાથી મિત્ર જગદીશભાઈએ તો કેટલાય ગીતો બનાવ્યા છે, હું સલામ કરું છું। એ પણ આપણા આદિવાસી લોક ગાયિકા ઉર્વીબેન છે, પાયલબેન છે, લોક ગાયક આપણા જગદીશભાઈ છે ને એવા કેટલાય મિત્રો આપણા સમાજના ઘણા ગીતોથી આપણી સંસ્કૃતિ ઉજાગર કરે છે, આપણી સભ્યતા। આદિવાસી કોણ હતો, એનો ઇતિહાસ શું છે, એ આવા કલાકારો ધીરે ધીરેથી આજે ઉજાગર કરી રહ્યા છે। આદિવાસી એ આદિ અનાદિ કાળથી આ ધરતી પર વસનારો એ આદિવાસી સમાજ છે। આદિ અનાદિ કાળથી ધર્મો પૂર્વી સંસ્કૃતિ છે આપણી। તમે ઇતિહાસમાં વાંચી જોશો, સિંધુ ખીણની સંસ્કૃતિ, એમાં પણ આપણા અવશેષો મળેલા છે। મોહેંજો-દડોની સંસ્કૃતિ, એ પણ આપણી સંસ્કૃતિના અવશેષો મળ્યા છે। ત્યારે આજે ઘણા લોકો વનવાસી વનવાસી કહે છે, પણ વનવાસી નથી। અનાદિ કાળથી વસનારો આદિવાસી એ મૂળ માલિકા ધરતીનો છે, આ દેશનો છે। એ સમાજમાંથી આવીએ છીએ આપણે, એ સભ્યતામાંથી આવીએ છીએ, એ સંસ્કૃતિ આપણી અલગ છે। આપણી પરંપરાઓ, આપણી રૂઢી પ્રથાઓ, આપણા વડીલો સંતો અહીંયા બેઠા છે, મારી માતા બહેનો બેઠા છે, એમને પૂછી જોજો તમે, આપણી સંસ્કૃતિ શું હતી। આપણી સંસ્કૃતિમાં બાળક જન્મે એટલે આપણી આદિવાસીઓની વિધિ આખી અલગ છે। આપણા દીકરા દીકરીના લગ્ન હોય, લગ્નની વિધિ આખી અલગ છે। આપણામાંથી કોઈ મરણ પામે છે તો મરણની વિધિ પણ આખી અલગ છે। 12મા વિધિ આખી અલગ છે। આદિવાસી સમાજ એ સમૂહ ભાવનામાં માનનારો સમાજ છે, પ્રકૃતિને પૂજનારો સમાજ છે। બીજા સમાજ શું કરે છે એની સાથે મારે કોઈ લેવા દેવા નથી, પણ જે આપણી વચ્ચે બુજુર્ગો વડીલો છે એમને યુવાનોને હું વિનંતી કરું છું, તમારા દાદા લોકોને પૂજજો। આપણે કયા દેવને પૂજતા હતા? આપણે આજે બધું ભૂલી ગયા। આજે સીમાડ્યો દેવ ભૂલી ગયા કે યાદ છે? અમારે ત્યાં હિમાર્યો દેવ કહે છે। હિમાર્યો દેવ ખબર છે ને? વડીલો હિમ પર જે દેવ આવે તો ખબર છે ને બધાને? એ હિમાર્યો દેવ પહેલો વરસાદ થાય એટલે લીલીચારીનો દેવ થાય, ગમણનો દેવ થાય, અન્ન પાકે તો આજે પણ આપણા વડીલો પૂજે છે। કીડી મકોડી પશુ પક્ષીને જેને ખાધું અને જે વધ્યું તે હું મારા ખેતરથી ઘરે લઈ જવા માટે પણ ખડાનો દેવ પૂજવામાં આવે છે કે નથી આવતો? એ સંસ્કૃતિમાંથી આવીએ છીએ આપણે। આજે પણ આપણા વિસ્તારમાં કોઈ અજાણ્યો માણસ આવી જાય, આપણે પહેલા એને બેસાડીએ છીએ, પાણી પીવડાવીએ છીએ, ચા પીવડાવીએ છીએ, જમવાનું પૂછીએ છીએ અને પછી કામ પૂછીએ છીએ। સાચી વાત છે કે ખોટી વાત છે? જ્યારે તમે અહીંથી આગળની વિસ્તારમાં જજો, ડભોઈ બરોડા જજો, અમદાવાદ જજો, સુરત જજો, તમે જેવા દરવાજા પર જશો પહેલી તમને કઈ જાતિના પૂછવામાં આવશે કે નહીં આવશે? આવે છે કે નથી આવતું? ત્યારે કહેવાનો મતલબ મારો એવો છે કે આપણે એક ગૌરવશાળી ઇતિહાસમાંથી આવીએ છીએ, જેનો ઇતિહાસ તમે રામાયણ ઉઠાવીને વાંચી લેશો, એમાં પણ સબરી
માતાનો ઉલ્લેખ આવે છે. સબરી માતા કોણ હતી? તો આદિવાસી ભીલડી હતી. તમે મહાભારત ઉઠાવીને વાંચો, એમાં એકલવ્યનો જિક્ર કરવામાં આવ્યો છે, જેણે અંગૂઠો કાપીને આપી દીધો. એકલવ્ય કોણ હતા? આદિવાસી હતા. તમે નિષાદનો ઇતિહાસ વાંચજો, એ આદિવાસી હતા. એવી જ રીતને તમને કેમ છું, તમે મહારાણા પ્રતાપનો ઇતિહાસ વાંચી લેજો. જ્યારે મહારાણા પ્રતાપને એમના પોતાના સગાભાઈએ સહકાર નથી આપ્યો, ત્યારે પૂંજા ભીલ પોતાની સેના લઈને ગયેલા, એ આપણો ઇતિહાસ છે. તમે શિવાજીનો ઇતિહાસ વાંચી લેજો. શિવાજી સાથે જે દુધા ભીલની આખી સેના હતી, એ ઇતિહાસ આપણો છે. તમે આખો ઇતિહાસ વાંચજો. અને દેશની આઝાદી બાબત સૌથી વધારે સૌથી પહેલા કોઈ લડ્યા હોય તો એ આપણા પૂર્વજો હતા. એ ટાટિયા ભીલ હોય, ખાજ્યા નાયક હોય, તિલકા માજી હોય, બિરસા મુંડા હોય કે ઝલકારીબાઈ હોય કે ગુરુ ગોવિંદ ગિરી હોય, એ આપણા આદિવાસીઓ હતા. અને અંગ્રેજો સામે પણ આપણા લોકો ઝૂક્યા નથી, અને અંગ્રેજો સામે પણ આપણા પૂર્વજો લડ્યા છે. મિત્રો, આપણો ઇતિહાસ આપણા લોકો ભણેલા ગણેલા નતા એટલે ચોપડામાં આજે નથી. નાના નાના રજવાડાઓ આ વિસ્તારમાં ભીલ રાજાઓના હતા. વિદેશોમાંથી અતિક્રમણોથી આક્રમણો થયા. હુણો આવ્યા, ડચ આવ્યા, અરબ આવ્યા, મુગલો આવ્યા, આર્યો આવ્યા, અંગ્રેજો આવ્યા, પોર્ટુગીઝો આવ્યા, સ્પેનિશો આવ્યા, અને ધીરે ધીરે આપણા દેશ પર ગુલામી આવી. ગુલામી માટે, આઝાદી માટે પણ આપણા પૂર્વજો લડ્યા. દેશના વિકાસ માટે પણ આપણા લોકોએ ખૂબ મોટું યોગદાન આપ્યું છે. આ વિસ્તારમાં જ્યારે નર્મદા ડેમ માટે જમીનની જરૂર હતી, તો આપણા આદિવાસીઓએ ગામડાને ગામડા ખાલી કર્યા છે. આ વિસ્તારોમાં નેશનલ હાઈવે હોય, રેલવે હોય, હાઈ ટેન્શન લાઈનો જવાની હોય કે નહેરો કાઢવાની હોય, આ વિસ્તારમાં જીએમડીસી લાવવાની હોય કે જીઆઈડીસી લાવવાની હોય, જ્યારે પણ દેશના વિકાસની વાત આવી છે, ત્યારે આદિવાસીએ પોતાનું ભોગ આપીને યોગદાન આપ્યું છે. પણ ત્યારે દુઃખ અમને અત્યારે એટલા માટે થઈ રહેલું છે કે હું થોડા વખત પહેલા આ વિસ્તારમાં આવ્યો. મેં આ વિસ્તારની સિવિલ હોસ્પિટલ એટલે કે છોટાઉદેપુરની હોસ્પિટલની મુલાકાત લીધી. જાણો છો બધા, સમાચારમાં આવ્યું હતું, તમે જોયું હતું ને? હોસ્પિટલની મુલાકાત લીધી. આટલો મોટો જિલ્લો હોવા છતાં, આદિવાસી વિસ્તાર હોવાના નાતે હોસ્પિટલમાં પ્રસૂતિ માટે ગાયનેક જગ્યા ખાલી, ગાયનેક ડોક્ટર ના મળે. આવી પરિસ્થિતિ આપણી છે. ગયા વર્ષે જ્યારે આ વિસ્તારમાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ ચાલતો હતો, એક ધવલ પટેલ નામના ખાણ ખનીજ ગુજરાત સરકારના સચિવ શ્રી આ વિસ્તારમાં આવ્યા. એમણે પણ સરકારને રિપોર્ટ કર્યો કે આ વિસ્તારમાં શિક્ષકો નથી, શાળાઓ નથી. હું થોડા વખત પહેલા આ વિસ્તારમાં મુલાકાતે હતો, ત્યારે એક આદર્શ નિવાસી શાળાની મુલાકાતે ગયો. એ વિસ્તારમાં મુલાકાતે ગયો ત્યારે ત્યાં તમામ શિક્ષકો હિન્દી ભાષીના હતા. ત્યાંથી થોડા દૂર હું નીકળ્યો તો રસ્તામાં જે આપણી દીકરીઓ, આદિવાસી દીકરીઓ માટે જે સરસ્વતી સાધનાની શાળાની, સરસ્વતી સાધના યોજનાની જે સાયકલો હોય, તે આવા ખેતરમાં કાટ ખાઈને પડી હતી. થોડા વખત પહેલા હું છોટાઉદેપુર ને કમટ આવ્યો હતો, ત્યારે મારા ઘણા ખેડૂત આગેવાનો મને મળવા માટે આવ્યા હતા. એમણે કીધું કે સાહેબ, અમારી નદીમાં જ અમે ટ્રેક્ટર લઈને રેતી કાઢવા માટે ગયા હતા, અમારું ઘર બાંધવાનું છે, અમારા ટ્રેક્ટરો જમા કરી લીધા છે, અમને છોડાવી આપો. તો એક બાજુ હજારો ટન રેતી અહીંથી નીકળીને જતી હોય અને અમારા લોકો લેવા જતા હોય, ત્યારે ટ્રેક્ટરો જમા કરી દેવામાં આવે. થોડા વખત પહેલા હું કૌવાટના તુરખેડા વિસ્તારમાં મુલાકાત માટે આવ્યો, તો એક બેન પ્રસૂતિમાં હતી, સગર્ભા હતી, અને પ્રસૂતિની પીડા થઈ, અને એટલી પીડા થઈ, તમે કલ્પના કરો કે રોડ નહીં હોવાના કારણે, 108 નહીં પહોંચવાના કારણે આપણી બેનનું રસ્તે મૃત્યુ થઈ ગયું. ત્યારે મેં કહેવા માંગુ છું કે આપણે મૂળ માલિક છે. આપણે દેશની આઝાદીમાં આપણા પૂર્વજો શહીદ થઈ ગયા, દેશના વિકાસમાં આપણે આટલું બધું આપ્યું, તો કેમ આ સરકારો આપણી સાથે આ અસમાનતા કરે છે? એનો પણ આપણે ચિંતન મનન કરવું પડશે, અને આવનારા દિવસોમાં એના માટે પણ આપણે બધા એક થઈને અવાજ બનવું પડશે. આજે તમે બધા અલગ અલગ પાર્ટીઓમાં
અલગ અલગ ધર્મ સંપ્રદાયોમાં, અલગ અલગ સંગઠનોમાં આપણે બધા વેચાયેલા છે. આજે મોટા રાઠવા, નાના રાઠવા, ડામોર, ગામેઠી, બારિયા, વસાવા, ચૌધરી, ગામિત, બધા આપણે એકબીજાને નજીક નથી આવતા, એકબીજા ભેગા નથી થતા. એટલા માટે જ આજે આદિવાસીઓનું રાજકીય ક્ષેત્રમાં કોઈ આપણું કોઈ સાંભળતું નથી. એટલા માટે જ અમે તમને કહેવા માંગીએ છીએ મિત્રો કે પાર્ટી પક્ષ, સંગઠન કે નાતી જાતિ બધું સાઈડ પર મૂકીને આપણી આદિવાસી છે, આદિવાસી બચાવવા માટે આપણે બધાએ નીકળવું પડશે. તૈયાર છો બધા? સૌપ્રથમ આપણે આદિવાસી છે. આજે હું ધારાસભ્ય બન્યો છું તો ધારાસભ્યમાં કદાચ મને કોઈ પાર્ટી ટિકિટ આપી દેતે પણ મારો આદિવાસીનો જાતિનો દાખલો હું નહીં મૂકતે તો આજે મારું ફોર્મ પાસ થવાનું હતું ભાઈ. મેં જાતિનો દાખલો નહીં મૂકતે તો આજે મારું ફોર્મ પાસ થતે? જોરથી બોલો ભાઈ, ખબર હોય એ લોકો. મને કોઈ પણ પાર્ટી ટિકિટ આપી દેતે કે ચૈતરભાઈ તમે ડેડિયાપાડા વિધાનસભા લડો અને મારો આદિવાસીનો દાખલો, જાતિનો દાખલો મેં ફોર્મમાં નહીં જોડું તો મારું ફોર્મ પાસ થવાનું હતું? નહોતું થવાનું ને. એટલે કેમ છું આજે જ્યારે અમે અમારા આદિવાસીના દાખલા પરથી ધારાસભ્ય બન્યા છે ત્યારે જ અમે સમાજનું બોલીએ છીએ, ત્યારે જ આખું ગુજરાત આજે ચૈતર વસાવાને ઓળખે છે. મિત્રો, અમે જાહેર મંચ પરથી છાતી ઠોકીને કેમ છું, જે દિવસે આદિવાસી સમાજનું બોલતા મારી પાર્ટી પણ ચૈતર વસાવાને રોકશે, જે દિવસે મારા આદિવાસી સમાજનું બોલતા મારી પાર્ટી પણ મને રોકશે, એ દિવસે પાર્ટીના પાટિયા સૌથી પહેલા ચૈતર વસાવા ઉતારી દેશે. પહેલા મારો સમાજ, જેમણે મને ધારાસભ્ય બનાવ્યા છે, જેમણે મને પ્રમાણપત્ર આપ્યું છે, અને પછી પક્ષ પાર્ટી આવશે. આવી રીતના તમામ નેતા જે દિવસે વિચારતા થશે તે દિવસે આપણું સમાજ આગળ આવશે. આજે તમે જોઈ લો આપણું પ્રતિનિધિત્વ કાં છે, આપણા નેતાઓ કાં છે? અહીંયા ટપાલ આપવા વાળાની ભરતી થાય એટલે બધા ટપાલીઓ બહારથી આવે. અહીંયા તલાટી ક્લાર્કની ભરતી થાય એટલે બધા લોકો બહારથી આવે. અહીંયા ગ્રામ સેવકની, ટીડીઓની, મામલતદારની ભરતી થાય બધા લોકો બહારથી આવે. અહીંયા એક ભીડ ગાર્ડની પણ ભરતી થાય છે, એ ભીડ ગાર્ડો પણ બધા બહારથી આવે. આવે છે કે નથી આવતા? જે લોકો બહારથી ભરતી થઈને આવે છે એ બિચારાને એટલી ખબર નથી રહેતી આ હાથ છે, હેજડો છે, મોવડો છે કે ખાકરો છે, તો પણ એ લોકો લાગી જાય છે. તો શું આપણા છોકરાઓ નહીં લાગે? આપણા છોકરાઓ કાબિલ નથી છે, પણ કેમ નથી લાગતા? કેમ કે બધા જ નેતાગીરીમાં આપણા લોકોનું ઉપજતું નથી. એટલા માટે કેમ છો આપણે બધા એક થઈને આગળ આવવું પડશે, તે દિવસે આદિવાસી સમાજ એક થશે. મિત્રો, અહીં ઉપસ્થિત તમામ મારા યુવાન મિત્રોને પણ હું વિનંતી કરું છું, ભાઈ તમારો આ ભણવાનો સમય છે, ભણો સાનામાના, બરાબર છે, ભણો, તમારું કેરિયર બનાવો, તમારી યુવા શક્તિનો, તમારો જોમ, જુસ્સો, સાહસનો ઉપયોગ તમારા કેરિયર બનાવવા માટે વાપરો. તમારા મમ્મી પપ્પાએ ખેતી મજૂરી કરીને તમને ભણાવે છે. માત્ર હારા આઈફોન ના મોબાઈલ લઈ માંગવાથી, હારી ગાડીઓ લઈ માંગે છે અને જલસા કરે, પાર્ટીઓ કરે, બર્થડે ઉજવે અને આવી મોટી મોટી બેન્ડ પાર્ટી, ડીજે મંગાવે છે, આખી રાત નાચે તો પણ થાકે નહીં. કીધું ને આગળ ભાઈએ. મારા યુવાન મિત્રોને પણ વિનંતી કરું છું, કઈ વાંધો નહીં, નાચો પણ, રમો પણ, બધું જ જોઈએ છે, બધું જ કરો, પણ આ સમય તમારો ભણવાનો છે એટલે ભણવામાં ધ્યાન આપો, ભણવામાં ધ્યાન આપો. અને વડીલોને પણ મારી નમ્ર વિનંતી છે, છોકરાઓ આઈફોન લઈ માંગે એટલે તરત આઈફોન લાવી આપી દે છે. છોકરાઓ KTM R1 લઈ માંગે એટલે તરત લાવીને આપી દેવાની કે મારો છોકરો લઈ માંગે છે આપી દો. એટલા માટે છોકરાઓ પછી આપણા કંટ્રોલમાં નથી. ઘણા પાર્ટીઓ કરે, ઘણા બેન્ટોમાં જાય, ઘણા રેસ કરે, ઘણી પાર્ટીઓ કરે, હરીફાઈ કરે, ને કેટલાય તો 4 ધામના યાત્રા નીકળી જાય 15 દાડા પદયાત્રાઓમાં. તો યુવાનોને કેમ છું, તમારો સમય આજે ભણવાનો છે, પદયાત્રાઓનો નથી. તમે 4 ધામે જતા હશો ત્યાં જોઈ લેજો બીજી કઈ જાતિના લોકો પદયાત્રામાં આવે છે. આપણા જ લોકો બધા 15-20 દાડે પદયાત્રામાં ફરો છો ભાઈ. એ સમય તમારો નથી, તમારે ભણવાનો છે. તો ભણો. અને ઘણા મારા સાથી મિત્રો સરકારી અધિકારીઓમાં પણ છે, એમને પણ વિનંતી કરું છું,
હું અનેક રાજ્યોમાં ફરું છું. હું મહારાષ્ટ્ર હોય, મધ્યપ્રદેશ હોય, ગુજરાત હોય અને રાજસ્થાનમાં પણ હું જાઉં છું. તમે વિચાર કરો, રાજસ્થાનમાં આપણા જ આદિવાસીની એક કોમ્યુનિટી મીણા જાતિ છે. મીણા જાતિમાં એક વ્યક્તિ નોકરી લાગે એટલે એના ભાઈના છોકરા, એના બહેનના છોકરાઓને એ જવાબદારી લઈ લે છે. એના ભાઈના છોકરાની ફી પોતે ભરે, પોતાના રૂમ પર રાખે, ભણાવે છે. જ્યારે આપણામાંથી બધાને હું કહેતો નથી, કહેવાની વાત કડવી છે પણ ખોટું નહીં લગાડતા. જ્યારે આપણે તમે હોય કે અમે હોય, આપણે નોકરી લાગી ગયા એટલે બેનના છોકરા શું કરે, ભાઈના છોકરા શું કરે, કાકાના પોયરા શું કરે, કોઈ આપણે ધ્યાન આપતા નથી. એટલા માટે જ રાઠવા હોય કે વસાવા હોય કે ચૌધરી હોય કે ગામિત હોય, આપણે મીણા કોમ્યુનિટી કરતા પાછળ છે. એટલા માટે જ હું કેમ છું, આપણા વિસ્તારમાં દારૂ, ડીજે અને દહેજ પર આપણે આવનારા દિવસોમાં લગામ લાવવું પડશે. એ જ આપણા સમાજની આવનારા દિવસોમાં આપણને પાછળ લઈ જવા માટેની કામ કરશે. ત્યારે મિત્રો, તમામ વડીલો અને નોકરિયાત વર્ગ હોય કે યુવાન હોય, તમારે પોતપોતાએ બધાએ પોતાની નૈતિક જવાબદારી સંભાળવાની છે. ઘણા અહીંયા સરપંચ મિત્રો પણ હશે, એમને પણ વિનંતી કરું છું, તમારા ગામમાં તમારાથી શું થઈ શકે. આજના દિવસે અહીંયા સ્નેહ મિલનમાં આવ્યા છે ત્યારે બધાએ મગજમાં સંકલ્પ કરી લેવાનો છે કે હું મારા ગામ માટે શું કરી શકું, મારા પરિવાર માટે શું કરી શકું. એ નક્કી કરશું ત્યારે જ આપણો ઉદ્ધાર થવાનો છે. ઘણા આપણા લોકો માનતા હોય મગજમાં, હું તો ગરીબ છું, હું તો નાનો છું, મારાથી નહીં થાય, હું આદિવાસી છું, હું કઈ રીતના કરી શકું, કઈ રીતના ભણી શકું, કઈ રીતના ડોક્ટર બનીશ, કઈ રીતના વકીલ બનીશ, કેવી રીતના પીએસઆઈ ની પરીક્ષા પાસ કરીશ. નહીં, તમારે મગજમાં ગાંઠ બાંધી લેવી પડશે કે મારે પોલીસ બનવું છે તો તમારે મહેનત કરવી પડશે, મારે શિક્ષક બનવું છે તો મહેનત કરવી પડશે, તમારે ડોક્ટર બનવું છે તો મહેનત કરવી પડશે ને એ રીતે તમારે આગળ વધવું પડશે. મિત્રો, સમસ્યાઓ તો આ વિસ્તારમાં ઘણી છે. આજે આપણું તમારું અમારું જે થોડું ઘણું બચ્યું છે, જંગલ જ ખાલી બચેલું છે. આપણી પાસે થોડી ઘણી જમીનો છે, એ જ બચેલી છે. આજે પૂંજીપતિ, ઉદ્યોગપતિઓની નજરો પણ આપણી પર છે. વિચાર કરો તમે, આજે આસામ હોય, છત્તીસગઢ હોય, ઝારખંડ હોય, આજે દેશનું અડધું લશ્કર તો ત્યાં ડ્યુટી પર છે. આદિવાસીઓ સામે સરકારે મૂકવામાં આવેલું છે, કેમ કે ત્યાં નીચે જમીનમાં કોલસો છે, ખનીજો છે, એને કાઢવા માટે આજે ઓડિશા, છત્તીસગઢ અને ઝારખંડમાં દેશનું અડધું લશ્કર ત્યાં આદિવાસીઓ સામે છે. આદિવાસીઓ આપણા લશ્કર સામે આજે એ રાજ્યોમાં લડી રહ્યા છે. ત્યારે આવનારા વર્ષોમાં પણ આ વિસ્તારમાં જ્યારે ઉદ્યોગપતિઓને આ જમીનમાં રહેલા ખનીજોની જરૂર પડશે તો આપણે એક નહીં રહીશું. ત્યારે આપણને પણ પોલીસ, એસઆરપી, આર્મીની સામે લાવીને આપણને પણ અહીંથી ખદે વગે કરશે. એટલા માટે કેમ છું, જાગવું જરૂરી છે. આજે આ કાર્યક્રમમાં અમે આવ્યા છે ત્યારે વધારે વિશેષ તો નથી કહેતા, અમે રાજકીય માણસ છે એટલે વધારે ભાષણ કરીએ, મીડિયા વાળા રાજકીય રીતે છાપી કાઢે. પણ આજના આ કાર્યક્રમમાં જેમણે પણ આયોજન કર્યું છે તમામ લોકોને હું અભિનંદન આપું છું કે આટલા લોકો સમક્ષ અમને અમારા વાત મૂકવાની અમને તક મળી છે. પણ મિત્રો, આપણો ઇતિહાસ ગૌરવશાળી છે અને આ ઇતિહાસને બચાવવા માટે તમારે ને અમારે બધાએ સાથે આવવું પડશે. તમે કદાચ અમને સારી રીતે જાણતા હશો, અમે થોડા દિવસો પહેલા જ સરકાર સામે અલગ ભીલ પ્રદેશની પણ માંગ કરીને બેઠા છે. અલગ ભીલ પ્રદેશની માંગ કરી છે અમે. કેમ અમારે અલગ ભીલ પ્રદેશની માંગ કરવી પડી? દેશ જ્યારે 5, 10 કે 20 વર્ષ નહીં પણ દેશની આઝાદીના 78 વર્ષ થઈ ગયા અને 78 વર્ષ પછી પણ આ વિસ્તારમાં શિક્ષકો ના હોય, આ વિસ્તારની શાળાઓ માટે આંદોલન કરવું પડે, રસ્તાઓ માટે આંદોલન કરવું પડે, પીવાના પાણી માટે આંદોલન કરવું પડે, સિંચાઈના પાણી માટે આંદોલન કરવું પડે. ત્યારે હવેના સમયમાં આપણે લડેંગે, જીતેંગે, જિંદાબાદ, મુર્દાબાદ કરવાનું થતું નથી. જો આ સરકાર આદિવાસીઓની વિકાસ કરવા નહીં માંગશે તો આવનારા દિવસોમાં દેશનું 29મું રાજ્ય ભીલ પ્રદેશ અમે બનાવીને રહીશું. ભીલ પ્રદેશ બનાવીશું અમે અને એની રાજધાની કેવડિયા રાખીશું. કેવડિયા અમે એટલા માટે રાખીશું કે કેવડિયામાં અમારું નર્મદાનું પાણી છે,
ત્યાં અમારા વીજળી ઉત્પન્ન થાય છે, બાજુમાં છોટાઉદેપુરમાં રેતીની ખાણો છે, બાજુમાં લિગ્નાઇટની ખાણો છે, આંબા ડુંગરમાં યુરેનિયમની ખાણો છે, મહારાષ્ટ્રને પણ એટલું નજીક પડશે અને મધ્યપ્રદેશના જાંબુવાલી રાજપુરને પણ એટલું નજીક પડશે, રાજસ્થાનને પણ એટલું નજીક પડશે અને ત્યાં આપણી જળ જંગલ જમીનો છે. ત્યારે તમે તૈયાર રહેજો, આવનારા દિવસોમાં દેશનું 29મું રાજ્ય ભીલ પ્રદેશ બનાવીને રહીશું. ક્યાં સુધી લડેંગે જીતેંગે, ક્યાં સુધી સરકાર જિંદાબાદ મુર્દાબાદ કરીશું. અમારા દાદાઓના વાળ ધોળા થઈ ગયા, અમે પણ જિંદાબાદ મુર્દાબાદ, આવેદન નિવેદન જિંદાબાદ મુર્દાબાદ. હવે સરકાર આવેદન નિવેદનમાં માનતી નથી, હવે સરકાર જિંદાબાદ મુર્દાબાદમાં માનતી નથી. એટલે મારા યુવા સાથીઓને કેમ છું, અમે આગેવાની લેવા માટે તૈયાર છે. મારા યુવાનો વડીલો સહકાર આપજો, આવનારા દિવસોમાં ભીલ પ્રદેશ બનાવીને રહીશું. અમારું ભીલોનું રાજ્ય હતું, એમાંથી જ્યારે દેશ આઝાદ થયો 14 જિલ્લા અંબાજીથી ઉમરગામ ગુજરાતમાં રાખ્યા, 13 જિલ્લાઓ રાજસ્થાનમાં રાખ્યા અને 12 જિલ્લાઓ એમણે મધ્યપ્રદેશમાં રાખ્યા અને 10 જિલ્લાઓને મહારાષ્ટ્રમાં વિભાજિત કર્યા. આજે પણ અમારી રહેણી કરણી, આજે પણ અમારી પરંપરાઓ, આજે પણ અમારી રૂઢિ પ્રથાઓ, આજે પણ અમારી વિધિ, આજે પણ આપણો રોટી બેટીનો વ્યવહાર એ લોકો સાથે છે કે નથી? આજે પણ એ લોકો સાથે રોટી બેટીનો વ્યવહાર છે કે નથી આપણો? આજે પણ અમે બોર્ડરલેસ થઈને મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનના લોકો એક સાથે રહીએ છીએ. એટલા માટે જ આ સરકારોને કહીએ છીએ કે અમને અલગ ભીલ પ્રદેશ આપી દો, આદિવાસીઓનો વિકાસ અમે કરી લઈશું. આટલી મોટી રોયલ્ટી અમે સરકારમાં જમા કરતા હોય અને અમારા લોકો આજે પણ શિક્ષક માટે આંદોલન કરે, અમારા બાળકો માટે અમારા જેવા ધારાસભ્ય ધરણા પર બેસે અને જ્યારે પણ હાઈવેમાં જમીનો જોઈએ, જ્યારે પણ રેલવેમાં જમીનો જોઈએ, જ્યારે પણ નહેરોમાં જમીનો જોઈએ, મફતના ભાવે અમારા લોકોની જમીનો છીનવી લેવામાં આવે છે. કેમ સરકારને ખબર નથી? અહીંયા રસ્તા નથી, અહીંયા પાણી નથી, અહીંયા નલ સે જલમાં પાણી નથી આવતું, અહીંયા રેતી રોયલ્ટીમાં ડીએમએફ ફંડનો ભ્રષ્ટાચાર થાય છે. સરકારને બધું જ ખબર છે મિત્રો, પણ સરકાર આ કરવા માંગતી નથી. એટલે આજે દેશ અને ગુજરાતમાં આદિવાસીઓની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. આજે તમે જોઈ લો, ગુજરાતમાં આપણે 15% આદિવાસી છે, દેશમાં આપણે 8% આદિવાસી છે, તો દર 7 વ્યક્તિ એક આદિવાસી ગુજરાતમાં છે. તો દર 7 જજમાં એક જજ આપણો હોવો જોઈએ કે નહીં હોવો જોઈએ? દર 7 જજમાં એક આદિવાસી જજ હોવો જોઈએ કે નહીં હોવો જોઈએ? દર 7 કલેક્ટર એસપી માં એક આપણો આદિવાસી હોવો જોઈએ કે નહીં હોવો જોઈએ? દર 7 રિયલ એસ્ટેટના બિલ્ડરોમાં એક આપણો બિલ્ડર હોવો જોઈએ કે નહીં હોવો જોઈએ? દર 7 મામલતદાર ટીડીઓમાં આપણો એક આદિવાસી હોવો જોઈએ કે નહીં હોવો જોઈએ? દર 7 પીઆઈ પીએસઆઈ માં એક આપણો હોવો જોઈએ કે નહીં હોવા જોઈએ? કેમ નથી? એનું ચિંતન અને મનન આપણે કરવું પડશે. કેમ કે આપણને આ લોકોએ સારા શિક્ષકો નથી આપ્યા, સારી શાળા નથી આપી. બાકી મારા યુવાનો તો એટલા હોશિયાર છે, એમને જો સારા શિક્ષક મળી જાય, એમને સારી શાળા મળતે, તો મારા યુવાનો પણ આજે આઈએએસ આઈપીએસ બનીને આપણી વચ્ચે આવીને ઉભા રહેતે. સરકારે જાણી જોઈને આજે રિયલ એસ્ટેટમાં આપણો એક પણ માણસ નથી, પણ તમે બરોડા, સુરત, અમદાવાદમાં જશો 90% આદિવાસી મજૂર તમને મળી જશે. આ પરિસ્થિતિ ઊભી કરી છે આ સરકારોએ. એટલા માટે અમે કહીએ છીએ, અમે તો ભણેલા ગણેલા લોકો છે, એ લડત અમે સમજી વિચારીને આગળ વધાવી રહ્યા છે. ત્યારે જો આ સરકારો આદિવાસીઓનો વિકાસ નહીં કરશે તો આવનારા દિવસોમાં ભીલ પ્રદેશ અમે ખોચી લેવાના છે, એની રાજધાની કેવડિયા બનાવવાના છે. તમે તૈયાર થઈ જજો. આજે વડોદરામાંથી છોટાઉદેપુર છૂટું પડ્યું, આગળ તમને બધાને ફાયદો થયો કે ખોટ ખાઈ? આપણો વડોદરા જિલ્લો હતો, એમાંથી છોટાઉદેપુર છૂટો પડે તો આપણને બધાને ફાયદો થયો ને? આજે ભરૂચમાંથી નર્મદા છૂટું પડ્યું તો અમને ફાયદો થયો ને? તો આજે ગુજરાતમાંથી ભીલ પ્રદેશ છૂટું પડશે તો આપણને ફાયદો થવાનો છે કે નથી થવાનો? એટલા માટે જ અમે ભીલ પ્રદેશ માંગીએ છીએ. આજે અમેરિકા જેવા દેશમાં આપણા કરતા ઓછી વસ્તી છે, છતાંય ત્યાં 50 રાજ્ય છે. એટલા માટે સુચારુ વહીવટ થાય, એના માટે આવનારા દિવસોમાં અહીંયા અમે ભીલ પ્રદેશ બનાવવા જઈ રહ્યા છીએ. મિત્રો, સરકારો
ગરીબ કલ્યાણ મેળાઓ કરશે, નલ સે જલ લાવશે, પણ એમના મળતિયાઓ માટે છે. આજ દિન સુધી આપણને નળમાંથી પાણી આવ્યું. ગરીબ કલ્યાણ મેળાઓમાં બોલાવશે, પાવડાઓ ને ટીકમ ને ટગારા જ આજ દિન સુધી આપણને આપ્યા છે ને. ગરીબ કલ્યાણ મેળામાં આજ દિન સુધી આદિવાસીઓને પાવડા ટીકમ ને ટગારા જ આપ્યા છે. એટલા માટે કેમ છું, હવે પાવડા ટીકમ ટગારા પર અપેક્ષા નહીં રાખતા. હવે 5 કિલો ચોખા માટે લાઈનો પર ઉભો રહેવા માટે ટેવાવી દીધા છે. બેંકમાં લાઈનો, ચોખા માટે લાઈનો, દવાખાને લાઈન, મામલતદારમાં લાઈન, કલેક્ટરમાં લાઈન, ક્યાં સુધી લાઈન પર રહેવાનું છે. એટલા માટે જ આવનારા ભવિષ્યમાં તમને હું વિનંતી કરું છું, પક્ષ, પાર્ટી, ધર્મ, સંપ્રદાય, સંગઠનો બધા ઘરે મૂકીને એક થવું પડશે. વસાવા, રાઠવા, ગામેઠી, ચૌધરી, ડામોર, બારિયા, અંદર અંદર આપણે બધા લડાયા કરીએ છીએ. એ પણ આપણે ભૂલીને આવનારા ભવિષ્યમાં એક થશું તો જ આગળ વધીશું. અને આજે મારા વચ્ચે કલાકાર મિત્ર મારા ભાઈ શ્રી જગદીશભાઈ પણ છે. એમને પણ હું વિનંતી કરું છું, ભાઈ અડધી બાટલી પાજી દે એવા ગીતો હવે નહીં બનાવતા ભાઈ. ઘણા કલાકાર મિત્રો અડધી બાટલી પાજી દે, અડધી બાટલી પાજી દે એવા પણ ગીતો બનાવ્યા છે. આ અડધી બાટલીમાં તો આપણા બધા જુવાને અડધા થઈ ગયેલા છે. મેં ડેડિયાપાડામાં એક ભાષણ આપ્યું હતું. ત્યાં એક અમારી બહુ બધી પાર્ટીઓ છે, 17 જાતની પાર્ટીઓ છે. કોઈ 1.5 લાખ લે, કોઈ 2 લાખ લે, કોઈ 1,80,000 લે. મેં કીધું ભાઈ આટલામાં તો એક વ્યક્તિનું લગ્ન થઈ જાય, પેન્ટને આપી એટલામાં થાય કે નહીં થાય? મેં કીધું ભાવ ઓછો રાખો, તમારું ડીજે ઓછું રાખો, ગાયનો ઓછા ગાવ, કલાકારો ઓછા રાખો, પણ થોડો ભાવ નોર્મલ કરો. તો એ લોકોએ પાછા કોઈ સાંસદે આપ્યું કે ભાઈ ચૈતરભાઈ આ વિરોધ કરે છે. અલા ભાઈ મારો વિરોધ નથી. હું મારા ઘરે જેટલી વાર પ્રોગ્રામો થાય, ઉર્વીબેનને પૂછી લેજો, દરેક પ્રોગ્રામમાં હું આદિવાસી કલાકારોને જ બોલાવું છું. હું ક્યાંય કોઈનો વિરોધ કરતો નથી, પણ અમને 2 લાખ નહીં પહોંચતા યાર. અમારા બાજુના બધા ગરીબ છે, એ બાજુના કદાચ મલદાર હશે તો 2 ના 3 લાખ આપી દેજો, અમને વાંધો નથી. પણ અમારા વિસ્તારમાં બેન્ટ ને ડીજે ના ભાવ પણ ઓછા કરજો, એ બધાને વિનંતી કરું છું. એ યુવાનોને ખાસ, તમારો ટાર્ગેટ તમારી નોકરીનો છે. 11 વાગ્યાથી નાચો, જથર વથર. હમણાં તો મારી બહેનો પણ આ ખભા પર ચડીને નાચે છે બરાબર. આ આપણી સંસ્કૃતિ નથી ખભા પર નાચવાની, આપણી સંસ્કૃતિ જોલી વાગીને નાચવાની છે, બરાબર છે. એટલે આપણી સંસ્કૃતિને પણ આપણે જે દિવસે ભૂલી જઈશું ને, તે દિવસે આપણે આદિવાસી તરીકે તમારે સાબિત કરવા માટે ફાફા પડી જવાના છે. આજે 3 પેઢીના દાખલા માંગે છે, 14 જાતના પુરાવા માંગે છે કે ભાઈ તમે આદિવાસી છો કે કેમ. મારી વાત ખોટી છે કે સાચી છે? આજે જાતિનો દાખલો કઢાવવા જાજો. આપણા બાપ દાદાઓ અહીંયા મરીને જતા રહ્યા, દેવ બની ગયા, પણ આજે પણ આપણે આદિવાસી તરીકે સાબિતી માંગે છે. 14 જાતના પુરાવા માંગે છે, 3 પેઢીના પુરાવા માંગે છે કે તમે આદિવાસી છો કે કેમ. આવનારા દિવસો એ દૂર નથી કે આપણી લગ્ન વિધિ, પૂજા વિધિ, આપણી મરણ વિધિ, જન્મ વિધિ બધી સાબિતી કરવી પડશે. એટલા માટે જ હું તમને વિનંતી કરું છું કે આપણી સંસ્કૃતિ પણ જાળવો, આપણી પરંપરા, આપણી રૂઢી પ્રથા, આપણી પૂજા વિધિ. આપણે સૂર્યને પૂજતા હતા, ચાંદને પૂજતા હતા, આપણે વાયુ, નદી, નાળા, પહાડ, ઝાડ, વાઘ બધાને પૂજતા હતા. એને પણ આપણે ભૂલવાનું નથી. ત્યારે જ આપણી પ્રકૃતિ સાથેનો નાતો આપણો અજળ રહેશે. તો મિત્રો વધારે વિશેષ નથી કહેતા. આજે તો સ્નેહ મિલનનો કાર્યક્રમ હતો, છતાંય મારા મિત્ર જગદીશભાઈ હોય, નિરંજનભાઈ હોય, ડોક્ટર જયરામભાઈ હોય, તમામ મિત્રોને મળીને આજે આનંદ થાય છે. સાથે સાથે અમારે ત્યાં પણ સામાજિક પ્રસંગો એવા બની ગયા કે અમે ઘણા લેટ આવ્યા, છતાં તમારો બધાનો ઉમંગ અને ઉત્સાહ જોઈને અમને પણ 2 વધારે વાતો કરવાની તક મળી. આ આયોજન કરનાર તમામ ટીમને હું અભિનંદન આપું છું. સાથે સાથે દૂર દૂરના ગામથી પોતાના સ્વખર્ચે અહીં ઉપસ્થિત થયેલા મારા યુવાન સાથીઓ, મારા વડીલો, મારી માતા બહેનો, તમામ લોકોનો હું આભાર માનું છું. સાથે અહીં પ્રેસ મીડિયાના મિત્રો, કાયદો અને વ્યવસ્થા જળવાય એના માટે પોલીસ અધિકારી મિત્રો, તમામ લોકોનો હું આજના પ્રસંગે આભાર માનું છું. મારાથી કંઈ કદાચ ભૂલમાં જાણતે અજાણતે કંઈ કોઈને કહેવાઈ ગયું હોય તો મને માફ કરજો. પણ આજે સૌને મળીને આનંદ થયો. બધાનો ખૂબ ખૂબ આભાર. જય આદિવાસી, જય જોહાર, જય ભીલ પ્રદેશ.